તો જ્યારે પણ તમને હવે એવું થાય ને કે ઘરનું સિમ્પલ ખાવાનું ખાઈ ખાઈને થાકી ગયા છીએ, ત્યારે એકવાર આ કઢાઈ પનીર બનાવો. તો એના માટે બધી સામગ્રી લઈ લીધી છે અને બાઉલમાં 1 કપ દહીં સાથે હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું અને કસૂરી મેથી એડ કરશું. કસૂરી મેથીથી છે ને સ્વાદ એકદમ સારો આવે છે. તો અહીંયા કસૂરી મેથીને મેં ક્રશ કરીને નાખી દીધી છે. હવે એ બાઉલમાં કટ કરેલા ટામેટાં એડ કરીશું, કેપ્સિકમ એડ કરીશું, સાથે ડુંગળી એડ કરીશું. 8 થી 10 કાજુ લીધા છે અને પનીરના ટુકડા લઈ લીધા છે. હવે બધી વસ્તુને સરખાઈથી મિક્સ કરી લેશું અને બધી વસ્તુને આ રીતે કોટ કરી દેવાની છે અને પછી તેને સાઈડમાં રાખી દેવાની છે. હવે એનો સિક્રેટ મસાલો આપણે ઘરે જ બનાવીશું. તો અહીંયા મેં સૂકા ધાણા સાથે વરિયાળી, આખું જીરું, કસૂરી મેથી, તજના 2 ટુકડા, સાથે મેં મરી લીધા છે, એલચી અને સાથે સૂકા મરચાં લઈ લીધા છે. હવે તેમાં બેઝિક મસાલા જેમ કે મીઠું, ધાણા જીરું, હળદર, લાલ મરચું અને ખાંડ એડ કરી 2 મિનિટ માટે મસાલાને શેકી લેવાના છે. હવે મિક્સર જારમાં નાખી આ રીતનો ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે. એટલે મસાલો પણ આપણે ઘરે જ બનાવી લીધો છે. હવે કઢાઈમાં તેલ સાથે બટર નાખીશું અને તેલને એકદમ ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ને એટલે ખડા મસાલા અને આખું જીરું નાખી કાંદા એડ કરીશું. તેને સરખાઈથી મિક્સ કરી લઈશું અને કાંદાને સારી એવા સાતળી લેવાના છે. હવે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી છે, સાથે ટામેટાં કટ કરેલા નાખી દીધા છે ને એટલે ગ્રેવી એકદમ સરસ પાકી જશે. હવે અહીંયા ગ્રેવી પાકવા માંડે ને એટલે ઘરના મસાલા ધાણા જીરું, હળદર, મીઠું, લાલ મરચું અને આ બેઝિક મસાલો જે આપણે ઘરે બનાવેલો હતો ને એ એડ કરી તેને મિક્સ કરી લેવાનું છે. એટલે ગ્રેવીનો કલર એકદમ સારો એવો આવી જાય ને ત્યાં સુધી તેને મિક્સ કરીશું. હવે પનીરનું જે આપણે બધું બેટર બનાવેલું હતું ને તે બધું નાખી દેવાનું છે અને 2 મિનિટ માટે એને આ રીતે હલાવી લેવાનું છે. અને પછી એમાં છે ને થીક અને સારી એવી મલાઈ જેવી કન્સિસ્ટન્સી લાવવા માટે મેં એમાં દૂધ એડ કરેલું છે. તમે મલાઈ નાખવી હોય તો મલાઈ પણ નાખી શકો. હવે બધી વસ્તુને 2 મિનિટ માટે છે ને ફૂલ ગેસ રાખી આ રીતે પકવી લેવાની છે. એટલે અહીં આપણું મસ્ત કઢાઈ પનીરની રેસીપી બનીને રેડી થઈ ગઈ છે. ગરમા ગરમ રોટલી અથવા નાનની સાથે સર્વ કરો અને વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ